હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાના છે સિન્સ અને ફોર વચ્ચેનો તફાવત. મિત્રો, સિન્સના બે ત્રણ ઉપયોગ અલગ છે, ફોરના પણ બે ત્રણ ઉપયોગો છે, પણ આજે આપણે એક ઉપયોગ જોવાના છીએ કે જે સમય દર્શાવવા માટે વપરાય છે એવા સિન્સ અને ફોર વચ્ચેનો ડિફરન્સ જોઈએ છે. ઘણી વખત સિન્સની અંદર ફોર મુકાઈ જાય, ફોરની જગ્યાએ સિન્સ મુકાઈ જાય, કન્ફ્યુઝન હોય છે. તો એવા સિન્સ અને ફોર વચ્ચેનો ડિફરન્સ જુઓ કે સિન્સ ક્યાં વપરાય છે અને ફોર ક્યાં વપરાય છે. તો સિન્સ એટલે અમુક સમયથી અને ફોર એટલે અમુક સમય માટે. સમય માટે યાદ રાખવાનું. અત્યારે જે ઉપયોગ કરીએ છીએ એ સમય માટે. હવે સિન્સ શોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે સિન્સમાં શરૂઆતનું બિંદુ આવે, સ્ટાર્ટિંગ પોઈન્ટ, અને ફોર શોઝ પીરિયડ ઓફ ટાઈમ, એટલે બે સમય વચ્ચેનો ગાળો આવે. શું આવે? સિન્સ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે શરૂઆતનું બિંદુ બતાવે છે. અને ફોર શોઝ પીરિયડ ઓફ ટાઈમ. શું બતાવે છે? પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયનો ગાળો બતાવે છે, બે સમય વચ્ચેનો ગાળો, અને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ. સમજો તમે હવે 1 વાગ્યાથી એમ કેવું હોય તો સિન્સ 1 PM અથવા કે 1 AM જે હોય તે 1 વાગ્યાથી, તો અહીંયા બીજું તમને એન્ડિંગ પોઈન્ટ નહીં મળે. હવે તમારે એમ કેવું હોય કે 1 કલાકથી, તો 4 an hour એટલે 1 કલાકથી. કેવી રીતે? તો 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી, 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી, બરાબર? એટલે આ બે સમય વચ્ચે વિચારી શકાય. 4 an hour એટલે 1 કલાક, 1 કલાક એટલે બે સમય બિંદુ વચ્ચેનો એક ગાળો હોય છે, 2 ને 5 થી 3 ને 5 સુધી, એટલે 1 કલાક. તો આ રીતે બે સમયના બિંદુ વચ્ચેનો ગાળો વિચારી શકાય, એમાં ફોર આવે. ફોર એક્ઝામ્પલ, સિન્સ 2006 એટલે 2006 થી, માનો કે અત્યારે 2025 હોય તો 20 વર્ષ થયા હોય, તો ફોર 20 years કહેવાય. શું કહેવાય? ફોર 20 years. ઓકે, આ સિન્સ છે એ 2006 થી, આમાં એન્ડિંગ પોઈન્ટ નહીં મળે. ફોર 20 years આમાં 2 પોઈન્ટ મળે, 2006 થી 2025 છે, બરાબર? તો એ રીતે સિન્સ મંડે એટલે સોમવારથી, બરાબર, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે એમ કેવું હોય, આજે ફોર એક્ઝામ્પલ ગુરુવાર હોય તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, એટલે 4 days કહેવાય. ફોર ડેઝ એટલે 4 દિવસથી. કેવી રીતે? મંડે ટુ થર્સડે, બરાબર? 4 દિવસનો સમયનો ગાળો આવે. સિન્સ દિવાળી એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય. સિન્સ દિવાળી, અત્યારે માનો કે દિવાળીને 8 મહિના થયા હોય તો આપણે એમ કહેવાનું ફોર 8 months કહેવાનું. શું કહેવાનું? ફોર 8 months. સિન્સ 1st જુલાઈ, 1 જુલાઈથી, અને માનો કે આજે 31મી જુલાઈ હોય તો 31 દિવસો થાય, તો ફોર 31 days એટલે 31 દિવસોથી. 1st to 31st આ બે સમય વચ્ચેનો ગાળો છે. અહીંયા ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ મળે છે સિન્સ 1st જુલાઈ. લાસ્ટ એપ્રિલ હોય, એવું કંઈ પણ હોય તો આમાં આવશે. સિન્સ બર્થ એટલે જન્મ. સિન્સ મોર્નિંગ એટલે વહેલી સવારથી એમ હોય, સિન્સ મોર્નિંગ. તો આમાં ચોક્કસ ટાઈમ ન આપેલો હોય તો ફોર એ લોંગ ટાઈમ કહેવાય. શું કહેવાય? ફોર અ લોંગ ટાઈમ એટલે ઘણા લાંબા સમયથી, બરાબર? તો સિન્સ છે આ રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે, શરૂઆતનું બિંદુ, અને ફોર છે એ સમયનો ગાળો બતાવે છે. હવે ફોરની અંદર છે ને ખાસ કરીને નંબર આવે. ફોર એન એટલે 1 થાય, એ અથવા એન એટલે 1. 20 છે, 4 છે, 8 છે, 31 છે, અને ફોર એ લોંગ ટાઈમ એક ફ્રેઝ છે, શબ્દ સમૂહ, બરાબર? તો ફોર પછી નંબર્સ આવશે 1 2 3 4 5 6 7 8 9, એવા મોટા ભાગે નંબર આવશે. ઓકે, તો શરૂઆતનું બિંદુ હોય તો સિન્સ લેવાનું, અને સમયનો ગાળો હોય તો ફોર લેવાનું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ? યસ. થેન્ક યુ અગેન.